મધ્યપ્રદેશના નીમચ બજારમાં ગરીબોની કસ્તુરીએ ખેડૂતોને રડાવ્યા। સતત ઘટતા ડુંગળીના ભાવથી ખેડૂતોને નુકસાન। નીમચ માર્કેટયાર્ડમાં ડુંગળીના ઢગલા જોવા મળ્યા। પ્રતિ કિલો ₹1ના ભાવે ડુંગળી વેચવાનો ખેડૂતોએ કર્યો ઇનકાર। વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી। આગામી 6 દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરી। ઉત્તર પૂર્વ અને દક્ષિણ ગુજરાતમાં પડી શકે છે વરસાદ। માછીમારોને 1 જૂન સુધી દરિયો ન ખેડવા અપાઈ સૂચના। હાલ અપર એર સર્ક્યુલેશન સક્રિય થતા વરસાદ રહેશે। અમદાવાદ અને ગાંધીનગરમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે। પૂરપાટ દોડતું ચોમાસું અટક્યું। ચોમાસું લાંબો વિરામ લે એવી સંભાવના। હાલ ગુજરાતમાં ચોમાસું પહોંચવાની સંભાવના નહીં। પૂર્વ ભારતમાં ચોમાસાની ગતિ સક્રિય। હવામાન વિભાગે જાહેર કર્યું 2 સપ્તાહનું અનુમાન। ચોમાસું 1-2 દિવસ પૂર્વ ભારતમાં જ વધી શકે આગળ। હાલ અરબ સાગરનો છેડો સ્થિર રહેવાની સંભાવના। 11 જૂન સુધી પૂર્વ અને મધ્ય ભારતમાં ચોમાસું આગળ વધવાની સંભાવના। ગુજરાતના ખેડૂતોએ ચોમાસા માટે જોવી પડશે રાહ। હવામાન નિષ્ણાત ચિરાગ શાહનું અનુમાન। ચોમાસું મોડું આવશે। 25 થી 30 જૂને ચોમાસું આવવાનું અનુમાન। આ વર્ષે સારો વરસાદ રહેશે। 100%થી વધુ વરસાદ પડવાની કરી આગાહી। દ્વારકાના દરિયામાં 5 દિવસથી ભારે કરંટ, ભારે પવન ફૂંકાવાની શક્યતાને લઈને તંત્રએ માછીમારોને દરિયો ન ખેડવા આપી સૂચના। બંદર કિનારે માછીમારોની 3000 જેટલી બોટ લાંગરવામાં આવી। વડોદરામાં બાજવા છાણીને જોડતું મુખ્ય ગરનાળું 3 દિવસથી પાણીમાં ગરકાવ। લોકો જીવના જોખમે ગરનાળા ફૂટપાથ પરથી 2 વ્હીલર લઈને પસાર થઈ રહ્યા છે। પાણી ભરાવાની સમસ્યાનો ઉકેલ લાવવામાં વહીવટી તંત્ર નિષ્ફળ। વડોદરાના છાણી વિસ્તારમાં રોડ પર ડામર પીગળ્યો। નિઝામપુર તરફ જવાના રોડ પર ડામર પીગળી જતા રાહદારીઓ અને વાહન ચાલકોને હાલાકી। રાહદારીઓના ચંપલ ડામરમાં ચોંટી ગયા। વડોદરામાં ડામર પીગળવા મામલે તંત્ર સફાળું જાગ્યું। ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલ બાદ તંત્રએ ડામર પર રેતી પાથરવાનું શરૂ કર્યું। આકરો ઉનાળો ન હોવા છતાં રોડ પર ડામર પીગળતા તંત્ર સામે ઉઠ્યા હતા સવાલ। અમદાવાદમાં પણ ઓપરેશન શિલ્ડ અંતર્ગત આજે સિવિલ ડિફેન્સ મોક ડ્રીલ યોજાશે। શહેરમાં શાહીબાગ કેન્ટોનમેન્ટ ખાતે જ્યારે વિરમગામમાં પોલીસ લાઇન ખાતે મોક ડ્રીલ યોજાશે। રાત્રે 7:45 કલાકે બ્લેકઆઉટ કરવામાં આવશે। રાજકોટના માધાપર સહિતના વિસ્તારોમાં આજે ઓપરેશન શિલ્ડ અંતર્ગત યોજાશે મોક ડ્રીલ। રાત્રે 8 કલાકે સાયરન વગાડવામાં આવશે। નાગરિકોએ પોતાના ઘર અને સોસાયટીની કોમન લાઇટ બંધ કરાશે। વાહનોએ મૂવમેન્ટ બંધ કરવાની રહેશે।